તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે મિત્રો આપ સૌનો આપણી ચેનલ ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના લાઈવ સમાચારમાં મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના ફટાફટ 20 સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। જ્યારે મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના 20 સમાચારોને સૌથી પહેલાં જ્યારે વાત કરવાની ત્યારે સૌથી પહેલાં આપણે વાત કરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવ્યા રહ્યા છે તેની। તો હવે દસ્તાવેજ નોંધણીમાં ફેરફાર કરવામાં આવ્યો છે, એટલે કે મિત્રો નવા પરિપત્ર મુજબ અત્યાર સુધી દસ્તાવેજ તૈયાર કરનારનું નામ, સરનામું, ધંધો અને મોબાઈલ નંબર રજીસ્ટર થતો ન હતો, પરંતુ મિત્રો 1 એપ્રિલથી આ તમામ વિગતો આપવાની રહે છે। ત્યારે આ પરિપત્રથી નકલ રાયભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓ આપવાની આવે છે અને તમને આ નિયમ 1 એપ્રિલથી ફરજિયાત તરીકે લાગુ કરવા જણાવવામાં આવ્યું છે। એટલે કે મિત્રો હવે દસ્તાવેજ નોંધણીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। એટલે કે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અંતર્ગત અમદાવાદમાં EWS પ્રકારના આવાસો માટે અરજી મંગાવવાની જાહેરાત બહાર પડાઈ છે। મિત્રો EWS 2માં આર્થિક રીતે નબળા વર્ગના લોકો કે જેમના કુટુંબની સંયુક્ત વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય તેઓ ફોર્મ ભરી શકશે। એટલે કે મિત્રો ગુજરાતીમાં આપણે સ્પષ્ટ ભાષામાં તમને સમજાવવા જઈએ તો જેમાં દરેક લોકો કમાય છે એ બધા જ લોકોની કમાણી 3 લાખ કરતાં ઓછી હોય તો ફોર્મ ભરી શકાશે। મિત્રો તેમાં વાત કરવામાં આવે તો ફાની રકમ 5.50 લાખ અને મેન્ટેનન્સની રકમ ₹50,000 રહેશે અને લાભાર્થીઓની પસંદગી કોમ્પ્યુટરાઇઝ ડ્રો પદ્ધતિથી થશે। એટલે કે મિત્રો એક ડ્રો કરવામાં આવશે અને તેમાં તમારી પસંદગી થશે। મિત્રો 15 માર્ચ 2024થી 13 મે 2024 EWS 2 કેટેગરીના નરોડાના મુઠિયા, હંસપુર, ગોતા વિસ્તારમાં 1055 આવાસો બનાવવા છે। એટલે કે મિત્રો પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજનાના ડ્રોમાં તમે પણ નોંધણી કરાવી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ચૂંટણીમાં તમે ઓનલાઈન ફરિયાદ નંબર જાહેર કરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો લોકસભાની ચૂંટણી માટે ફરિયાદ નંબર જાહેર જ્યારે કરાયા છે ત્યારે આ કંટ્રોલ રૂમનો નંબર 07923357791 અને 07923525792 ફેક્સ છે, જે આચારસંહિતાના ભંગ અંગેની ઓનલાઈન ફરિયાદ કરી શકે। તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા સી વિજિલ મોબાઈલ એપ તૈયાર કરવામાં આવી છે અને તેના દ્વારા તમે ઓનલાઈન જે છે ચૂંટણી ફરિયાદ કરી શકો છો, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને ₹2000નો 17મો હપ્તો ક્યારે મળશે તેને લઈને ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે। એટલે કે મિત્રો 17મો હપ્તો ક્યારે આવી શકે છે? મિત્રો 17મી હપ્તાની રિલીઝ તારીખ વિશે વાત કરીએ તો મિત્રો તો હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ નિયમ મુજબ દર 4 મહિને હપ્તો બહાર પાડવામાં આવે છે અને ફેબ્રુઆરીમાં 16મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ મિત્રો જો વાત કરવામાં આવે તો આવનાર હપ્તાની તો હવે જુલાઈ, એટલે કે જૂન અને જુલાઈ વચ્ચે તમને 17મો હપ્તો મળી શકે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને 25,000ની સહાય, એટલે કે મિત્રો ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાંથી રાહત આપવા ઓગસ્ટ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60% નુકસાન વળતર આપશે અને કુદરતી આફતોને કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને ₹20,000નું વળતર આપવામાં આવશે। એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો 60% કરતાં વધારે નુકસાન થયું હોય તેવામાં વધુમાં વધુ ₹25,000નું વળતર આપવામાં આવે છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે આરટીઓનું કામકાજ આજે પણ ઠપ। એટલે કે મિત્રો 20 રાજ્યની આરટીઓમાં કચેરીમાં બુધવાર સુધી સર્વર બંધ રહેવાથી પાક્કા લાયસન્સ માટે ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે નહીં। જો આગામી ગુરુવાર સુધીમાં સર્વર ચાલુ થશે તો જ ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે। મિત્રો સર્વર ઠપ થતાં દરેકની એપોઇન્ટમેન્ટ
રિશિડ્યુલ કરવામાં આવી છે અને પહેલીવાર 5 દિવસ સુધી શરૂઆત બંધ રહેવાની ઘટના બની છે, ત્યારે આગામી સમય સુધી અનિશ્ચિતતા હોવાથી અરજદારો હાલમાં અટવાઈ રહ્યા છે. એટલે કે મિત્રો આરટીઓમાં હાલ લોકોની ભીડ જોવા મળી રહી છે અને હેરાનગતિનો પણ સામનો લોકો કરી રહ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે યુસુફ પઠાણ લડશે લોકસભા. એટલે કે મિત્રો ક્રિકેટનો એક સિતારો કે જેણે ભારતીય ક્રિકેટ માટે ઘણું બધું યોગદાન આપી છે, તે હવે લોકસભાની ચૂંટણીઓ જ્યારે જાહેર થઈ ચૂકી છે, ચૂંટણીને લઈને દેશભરમાં હવે ચૂંટણીનો જ્યારે માહોલ છે, ત્યારે આ માહોલ વચ્ચે ગુજરાતનો ક્રિકેટર પશ્ચિમ બંગાળના લોકસભાની ચૂંટણી ટીએમસીના ઉમેદવાર તરીકે લડનારો છે. મિત્રો વડોદરામાં જન્મેલા યુસુફ પઠાણે ટીએમસી ટિકિટ આપી છે, ત્યારે આમ હવે પૂર્વ ઓલરાઉન્ડર પઠાણ હવે રાજકારણની પીચ પર નવી ઇનિંગ રમવા જઈ રહ્યો છે. ત્યારે મિત્રો તમારું શું કહેવું છે કે શું લોકસભાની ચૂંટણી લડવી જોઈએ યુસુફ પઠાણે કે શું, તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પાક બચાવવા માટે સરકાર પાસે મદદ. એટલે કે મિત્રો પંથકના અમૃતફળ ગણાતી કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ હાલ કફોડી બની છે. મિત્રો ગીર પંથકના તલાલા માર્કેટ યાર્ડના પ્રમુખ અને યુવા ખેડૂત અગ્રણી સંજયભાઈ શિંગાળાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે 2024ના વર્ષમાં ગીર વિસ્તારમાં કેસર કેરીનો પાક બદલાતા વાતાવરણના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે અને આ વર્ષે દરમિયાન ક્યારે પણ ન બન્યું હોય તેવી અસર એ છે કે 70% બગીચામાં મોર આવ્યા જ નથી. જી હા મિત્રો, જ્યારે મોર નથી આવ્યા ત્યારે હવે ખેડૂતો કંગાળ થવા પર આવ્યા છે, ત્યારે પાક બચાવવા માટે ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે કોંગ્રેસની સરકાર બનશે તો દેવા માફ થશે. એટલે કે મિત્રો ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે. મિત્રો એટલે કે ખેડૂતોને કેટલું દેવું માફ કરવું, કેવી રીતના માફ કરવું, ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે. જો આવનાર સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ્ય બનાવવામાં આવશે. ત્યારે મિત્રો જેમાં દર વખતે રહે જ્યારે જરૂર પડશે ત્યારે ખેડૂતોનું દેવ માફ કરવામાં આવશે, તેવા મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે જો તમે પણ ગાય ભેંસ રાખો છો તો ગાય ભેંસ ખરીદવા માટે તમને ઘણી બધી યોજનાઓનો લાભ મળતો હોય છે. ત્યારે મિત્રો હવે ગાય ખરીદવા 80,000 રૂપિયાની સહાય મળવા જઈ રહી છે. ત્યારે મિત્રો ગ્રામીણ વિસ્તારો માટે પશુપાલનના વ્યવસાયને ચાલુ રાખવા માટે આવકના સૌથી મોટા સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે. ત્યારે મિત્રો મોટી સંખ્યામાં ગ્રામીણમાં ગાય અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે. ત્યારે કડીમાં ઉત્તર પ્રદેશ સરકારે નંદ બાબા દૂધ મિશન હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી ગો સંવર્ધન યોજના શરૂ કરી છે. આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે અને નોટિફિકેશન અનુસાર સરકારે સાહિવાલ, થરપાકાર, ગીર અને અન્ય રાજ્યોમાં હાઇબ્રિડ જાતિની ગાયોને ખરીદીને ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ અને પશુ ઇન્સ્યોરન્સ પર ખર્ચવામાં આવતી રકમ પર સબસિડી આપવાનો મોટો નિર્ણય કર્યો છે. મિત્રો ગાયોના પશુપાલકોને આ સબસિડી મહત્તમ 2 દેશી જાતિની ગાયોની ખરીદી પર મળશે. એટલે કે આના આધારે કુલ ખર્ચની રકમના 40% એટલે કે 80,000 રૂપિયા સુધીની રકમ ગૌપાલકોને આપવામાં આવશે. મિત્રો પ્રથમ તબક્કામાં આ યોજના રાજ્યના 18 વિભાગીય મુખ્યાલયોમાં જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે અને આ પછી તેને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે સોના ચાંદીના ભાવને લઈને મોટા સમાચાર આવ્યા છે. એટલે કે મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળે છે. મિત્રો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનમાં જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું ₹289 સસ્તું થઈને ₹65,270 પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. આ મહિને 11 માર્ચે તે 65,270ના ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. તો આ તરફ ચાંદી ₹438 સસ્તી થઈને ₹73,772 પ્રતિ કિલો પર પહોંચી ગઈ
છે મિત્રો. ચાંદીનો ભાવ 4 ડિસેમ્બર 2023ના રોજ 77,703 પ્રતિ કિલો થઈ હતી, જે ઓલ ટાઈમ હાઈ ભાવ હતો. ત્યારબાદ મિત્રો ચાંદી અને સોનાના ભાવમાં અલગ અલગ જાતના ઘટાડા જોવા મળ્યા છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચાર આવી રહ્યા છે. તે સમાચાર એ છે કે હવે 1 એપ્રિલથી રેલવેના નિયમોમાં લાગુ પડશે મોટા ફેરફારો. એટલે કે મિત્રો ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધીને રેલવે ઘણા નવા ફેરફારો કરવા જઈ રહી છે. ત્યારે તેમાંથી એક બીજો ફેરફાર આ કાર્યક્રમમાં 1 એપ્રિલથી રેલવે ભોજનથી લઈને ટિકિટ, દંડ અને પાર્કિંગ સુધી દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની સુવિધા શરૂ કરી રહી છે. મિત્રો ખાસ વાત એ છે કે હવે રેલવે QR કોડ સ્કેન કરીને ટ્રેનમાં વગર ટિકિટે મુસાફરી કરનારા મુસાફરો પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવશે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ઘઉંના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. એટલે કે મિત્રો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં APMC ખાતે ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી હતી. મિત્રો આજે ઘઉંના ભાવ એક મણના ₹480 થી ₹800 બોલાયા હતા. તેમજ માર્કેટ યાર્ડમાં 15,000 થી 20,000 બોરી ઘઉંની આવક જ્યારે થઈ હતી, ત્યારે ઉપરાંત મકાઈના ભાવમાં ₹450 થી ₹500 પ્રતિ મણ રંડા અને ₹1,100 થી ₹1,150 પ્રતિ મણ દેશી ચણા, 1,025 થી ₹1,100 પ્રતિ મણ, તેમજ કાબુલી ચણા 100 થી ₹2,125 પ્રતિ મણ ભાવ બોલાયો હતો, જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે તેમને તેમના જે ધાન્ય હોય છે તેનો યોગ્ય ભાવ મળતો હોય તેવું તેમના મુદ્દાના સ્મિત ઉપરથી જોવા મળ્યું હતું, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે પોરબંદરના જંગમાં કોણ ફાવશે. એટલે કે મિત્રો પોરબંદરમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રમેશ ધડુકને 5,59,320 મત, જ્યારે કોંગ્રેસના લલિત વસોયાને 3,31,081 મત મળ્યા હતા. મિત્રો 2,28,239 મતે ભાજપના રમેશ ધડુક જીત્યા હતા. ત્યારે ભાજપે નો રિપીટ થિયરી અપનાવતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મેદાને ઉતાર્યા છે. મિત્રો જ્યારે કોંગ્રેસે લલિત વસોયાને રિપીટ કર્યા છે, ત્યારે બંને પટેલ નેતાઓ વચ્ચે જંગને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગવા લાગી છે. ત્યારે તમારા મતે મિત્રો કોણ અહીંયા બાજી મારશે તે આપણા વિડીયોના કોમેન્ટ બોક્સમાં જણાવજો. કેમ કે જ્યારે લોકસભાની ચૂંટણીના ઘણા કાંઠા દિવસો બાકી છે, ત્યારે હવે આપણે પણ આપણી ચેનલ પર લોકોનું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જાણીશું. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો જે મોટા સમાચાર આવ્યા છે તે ઇનામના ₹40 લેવા જતાં 1 લાખ ગયા. એટલે કે મિત્રો ખેડાના કઠલાલમાં રહેતી 42 વર્ષીય મહિલાએ રવિવારમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેને 14 વર્ષના પુત્રએ તેના મોબાઈલ પર પ્રિડિક્શન ગેમ રમ્યા બાદ ઓનલાઈન સટ્ટાબાજીના પ્લેટફોર્મમાં તેની સાથે ₹1 લાખની છેતરપિંડી કરી છે. ત્યારે આ કેસમાં સવાલમાં સાચા જવાબના ઇનામના ₹40 લેવા જતાં ₹40 લાખ ખોવાનો વારો આવ્યો હતો. મિત્રો આ મહિલા સાથે સાયબર ફ્રોડ થયો હતો અને તેના લીધે હવે મહિલાએ અહીંયા ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા હતા. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે લોકસભાની ચૂંટણી 2024માં જ્યારે બનાસકાંઠાની બેઠક પર બંને જ્યારે મહિલા ઉમેદવાર છે, ત્યારે અહીંયા ખરાખરીનો જંગ જોવા મળ્યો છે. જી હા મિત્રો, બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે ઉમેદવારને જાહેર કર્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના બેઠક પર ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે. ત્યારે ગેનીબેન ઠાકોર વાવ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે. તેઓ પ્રથમવાર વિધાનસભાની ચૂંટણી 2017માં લડવા માટે મેદાને ઉતરતા ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને ધારાસભ્ય તરીકે વિજય થયા હતા. ત્યારે મિત્રો કોંગ્રેસે હવે ધારાસભ્ય જ્ઞાનીબેનને ભાજપના શિક્ષિત મહિલા ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી સામે મેદાને ઉતાર્યા છે. ત્યારે રેખાબેન આંજણા ચૌધરી સમાજમાંથી આવે છે અને તેમના પરિવારનો સમાજ પર
પ્રભાવ છે। ત્યારે મિત્રો જ્ઞાનીબેન ને ક્ષત્રિય ઠાકોર સમાજમાંથી આવે છે અને તેઓ રાજકીય અને સામાજિક રીતે પ્રભાવ ધરાવે છે। ત્યારે મિત્રો તમારું શું કહેવું છે આ સીટ ઉપર કોણ બાજી મારશે તે આપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો। ત્યારે મિત્રો આ હતા ગુજરાત રોજબરોજ માહિતી યુટ્યુબ સમાચારના 20 મોટા સમાચાર। બીજા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો।